ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. હે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન. હલો હલો મોમ, હું પિંકી. મોમ, આપણા ત્યાં આ તમારા ફ્રેન્ડ મમતાબેન MA PhD અને આ માયાબેન MBA આવે છે. તો પ્લીઝ મોમ, તમે મને એ કહેશો કે આ માયાબેન MBA એ આપણી ઓફિસમાં શું કામ કરવાના છે? વોટ? હવે આજથી જ આ ક્ષણથી જ મારા બે પટશિષ્યો તમારી સુરક્ષામાં લાગી જશે. ચાલો ઢેંટણ, આવો મારા બ્લેક ડોગ. હું તો એની જ આસિસ્ટન્ટ છું જે આ ઘરમાં કચરો કાઢશે, પોતા કરશે અને હા, ઘરના બધા વાસણો ઘસી આપશે. બોલો, છે મંજૂર? હું કરી આપીશ, 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 હું કરી આપીશ. હર્ષ, કેમેરા જોઈન. હવે આ બધા ભૂતોની ચોટલી મારા હાથમાં છે. હવે જુઓ આ ચંદાનો કમાલ. ઢેંઢેણ. કુંવારા કોર્પોરેશન. નમસ્કાર નમસ્કાર, હું અંદર આવી શકું? તે આવી જ શકો ને. તમે ક્યાં જાડા મોટા છો કે આના અંદરથી અંદર ના આવી શકો? આપ બધા મને ઓળખો તો છો જ. હા, કેમ નહીં, કેમ નહીં, 100% ઓળખીએ છીએ. તમે તનસુખભાઈના સગામાં છો. હા, અને તમારું નામ પેલું અને પેલું છે એટલે મારું નામ સુંદર અને મનમોહક છે, એવું જ ને? ના ભાઈ, એવું કહેવા માંગે છે કે તમારું નામ લાંબુ અને વિચિત્ર છે. કોણે કહ્યું? મારું નામ તો ટૂંકું ને ટચ છે. વ્યાવૃતાંશુ અનુપૂર્વિશ મોરપર. વાહ 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 વાહ, શું નામ છે, શું કાવ્યાત્મક નામ છે. વ્યાવૃતાંશુ આનુપૂર્વિશ મોરપંખ. વાહ 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 વાહ. અરે શું વાહ 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 કરો છો અમથાલાલ? આ નામને સુંદર નામ કહેવાય?
અરે આ તો જડબાના અડકાની કસરત કરાવી નાખે એવું નામ છે. હા યાર, અને આમ પણ મને તો નામ ભૂલી જવાની આદત છે, અને અમારે આવું નામ આવે છે ને મારી બત્તીઓ બંધ થઈ જાય છે યાર. અરે યાદ રહી જશે, પ્રયત્ન કરશો તો યાદ રહી જશે. કરીશું પ્રયત્ન ભાઈ. ફુરસદ મળશે ને એટલે 1008 વાર આ નામ લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. જરા એ કહો, તમે અહીંયા કેમ આવ્યા છો? હા, મારું આ નગરમાં આવવાનું પ્રયોજન તો આપને વિધિ થશે જ. અચ્છા એટલે એમ કહેવા માંગે છે કે તેઓ અહીંયા આ શહેરમાં શા માટે આવ્યા છે એની અમને ખબર છે કે નહીં, એમ તમે પૂછો છો ને? હા, હું એ જ કહું છું. તો ભાઈ એ તો અમને ખબર છે કે તમે અહીંયા નોકરી અને લગ્ન માટે છોકરી શોધવા આવ્યા છો. હા યાર, મારા પ્રાણ પ્રશ્નનું નિરાકરણ કરો, કઈ મદદ કરો યાર. એ લાંબા નામવાળા ભાઈ, તમે યાર ગુજરાતીમાં બોલો ને, મને સમજ નથી પડતી આમાં. તમારા જેવી ભાષા બોલવાનો પ્રયત્ન કરું. હા, એક કામ કરો ભાઈ યાર, હું અહીંયા નોકરી અને લગ્ન માટે એક છોકરીની શોધમાં આવ્યો છું, મને મદદ કરો યાર. તો તારી આમને તો આપણા જેવું બધું આવડે છે. બોસ ઊંચા કલાકાર છો બાકી. યાર મજાક છોડો, મૂળ વાત કરો યાર. જુઓ ભાઈ, અમે તમને નોકરી અપાવવામાં કદાચ મદદરૂપ થઈ શકીશું. અમે અમારા સાહેબને કહીશું તો કદાચ તમને નોકરી તો મળી જશે. પણ છોકરી શોધવા વાળી વાત અઘરી છે, કારણ કે અમે બધા વાંઢા છીએ ભાઈ. પણ યાર તો નોકરીનું તો કરો. એ અમે વાસુદેવ સાહેબને વાત કરીશું અને પછી તમને જાણ કરીશું. છોકરીની વાત રહી હવે, તો છોકરી માટે આપણે સૌ ભેગા મળીને કન્યા શોધો અભિયાન ચલાવીશું. જો આ ભાઈ ફરીથી વિચિત્ર બોલ્યા. અરે ભાઈ, આ વિચિત્ર નથી, હું બહુ પ્રોપર વાત કરું છું. આપણે સૌ સાથે મળીને અને લગ્ન માટે છોકરી શોધીશું. ફુવારા કોર્પોરેશન. એ પ્રવીણ ભાઈ બેસી જા. આવડી અમથી ઓફિસમાં તું 1 કલાકથી આમ આટા મારી રહ્યો છે. મને લાગે છે ઓછામાં ઓછું 4 કિલોમીટર તું ચાલે છે. જીજાજી, શું છે કે કોઈ પણ ગંભીર વિષય પર ચર્ચા કરવાની હોય ને તો ચાલવું જ પડે. એમ મામુ, આમ વિચારતી વખતે આટા મારવાની સલાહ તમને કોઈ ડોક્ટરે આપી હતી? ના ના કરો. શું છે કે મેં બહુ પહેલા ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે ગંભીર વિષય પર ચર્ચા કરવાની હોય ને તો મહાન માણસો ચાલવા નીકળી પડતા. ભાઈ પ્રવીણ, એ મહાન માણસો હતા, આપણે પામર જીવ છીએ, એટલે આપણે છે ને બેસીને વિચાર કરવાનો. ચાલો બેસી જાઓ. બેસી જાઓ. બેસો. અને આમ પણ શું છે મામુ કે છે ને તમને આમ આટા મારતા જોઈને અમને લોકોને કેવું લાગે છે ખબર છે કે અમે લોકો કોઈ આમ ટેબલ ટેનિસની મેચ ના જોતા આવીએ. આમ ડાબેથી જમણે ને જમણેથી ડાબેથી જમણે. રાજુ, નહીં. ટેબલ ટેનિસની મેચ નહીં. આ પ્રવીણ છે ને આમ લાંબો છે, એટલે આ વોલીબોલની મેચ જોતા હોઈએ ને એવું લાગે. ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે. ચૂપ. આપણી સાથે અત્યારે આટલી ખૌફનાક અને ખતરનાક ઘટનાઓ ઘટી રહી છે અને તમને મજાક સૂચે છે? આ પિંકી જેવી ટેણકી આપણી બોસ બની ગઈ. આ માયાબેન MBA જેવી અજાણી મહિલા આપણી ઉપરી બનવાની છે અને પેલા ભાવ કાળિયા અને ડિબાંગ પહેલવાન આપણા પર નજર રાખવાના છે. આટલું બધું ટેન્શન છે કે તમે લોકો આમ હસાસી કરો છો. તો શું કરીએ? કકળાટ કરીએ, રોઈએ, ઝઘડો કરીએ, પોલીસમાં ફરિયાદ કરીએ કે પછી બાવા બનીને ભાગી જઈએ? આપણે વિચાર, આઈડિયા કરી, છળ, કપટ અને કાવા દાવા કરી અને ગમે તેમ કરી એક કુંવારા કોર્પોરેશનને આપણા કબજામાં લઈ. હા,
વિચાર તો કર્યો તો આપણે થોડા વખત પહેલા વિચાર કર્યો તો કે આપણે એક નવી કંપની સ્થાપીશું અને એ કંપનીનો બિઝનેસ પણ કુંવારા કોર્પોરેશન જેવો જ હશે. એનું શું થયું? આપણે તો કંપનીનું નામ પણ વિચારી રાખ્યું હતું. યસ, પ્રવીણ, વાસુદેવ અને રાજુ કોર્પોરેશન ઉર્ફે પ્રવારા કોર્પોરેશન. હા, પણ તો પછી એ પ્રવારા કોર્પોરેશનનું શું થયું? હા બેટા રાજુ, થોડાક સમયમાં જ આપણે એ પ્રવારા કોર્પોરેશનને શરૂ કરી દઈશું. જીજાજી, હા, થોડા સમયમાં એટલે કેટલા સમયમાં એ તો કહો. પ્રવીણ, આપણે વિચાર્યું હતું કે કુંવારા કોર્પોરેશન છે ને એની સાથે સંકળાયેલા બધા વેપારીઓને છોડી નાખીશું. પછી એ લોકોને આપણા ધંધામાં લઈ આવીશું અને પછી આપણે કુંજવાળાની કુંવારા કોર્પોરેશનને હરાવી દઈશું. તાળીઓ, તાળીઓ, બસ રે, બસ. પણ એ સમય ક્યારે આવશે? રાજુ બેટા, અગત્યની વાત એ છે કે આપણને કુંવારા કોર્પોરેશનના સંકળાયેલા બધા જે વેપારીઓ છે ને એનું લિસ્ટ જ નથી મળ્યું અને હવે એ લિસ્ટ કોમ્પ્યુટરમાં છે અને એ કોમ્પ્યુટર સવારે એટલે કે દિવસે સુનિલ સંભાળે છે ને રાત્રે પેલો અષ્ટકમલ સંભાળે છે ભાઈ. એટલે તો ટૂંકમાં શું છે કે આપણે સુનિલ અને અષ્ટકમલ આ બંનેને છોડવા પડશે. યસ, પણ સૌ પહેલા આપણે જમવું પડશે. કુંવારા કોર્પોરેશન. ये केशु भैला पंखा वास करना यार अपन को गर्मी लग रही है बिड़ू. કેશુ, પંખો ફાસ્ટ ના કરીશ. મારા કાગળિયા આનાથી ઉડી જાય છે. केजल टीचर कागड़िया उड़ी देता हूँ ने तो उसके ऊपर पेपर वेट मूकने का पर पंखा फास्ट करने का या नहीं करने का. ચંદુભાઈ, હું તમારી ફરિયાદ પ્રિન્સિપાલને કરીશ. તેજલ બેન, તમે એક કામ કરો, અહીં આવશો, મારી જોડે આવો. અહીં આવો. તેજલ બેન, તમે છે ને હવે ટીચર નથી રહ્યા, હા? એટલે તમે હવે શું બની ગયા છો? ક્લાર્ક બની ગયા છો. એટલે વાતમાં શિક્ષકગીરી બંધ કરો. કેજલ ટીચર ની આદત જતી જ નથી. પેલી કહેવત નથી, સાપ ગયા પણ લીસોટા રહ્યા. એક મિનિટ પણ મારો સવાલ એ છે કે આ સાપ ક્યાં ગયો? ए भाई, वो है ना, तुम वो सांप को ही पूछ लेना हो भाई. हाँ, ए भैया केशु, मारा राम जी, अब ऐसे ना तू पंखो फास्ट कर भैया. એક મિનિટ. તું છે ને પંખો ફાસ્ટ ના કરતો. પંખો ફાસ્ટ ના કરતો. ए इको इफेक्ट वाली को क्या हो रहा है यार? पंखो फास्ट करवानी ना पाड़े છે તોય બબ્બે વાર ના પાડે છે. મને શરદી થઈ ગઈ છે. એકવાર મને શરદી થઈ ગઈ છે. એ શરદી થઈ ગઈ હોય ને તો ગાદલા ઓઢો, ધાબળા ઓઢો, ચોરસા ઓઢો, પણ છે ને पंखा फास्ट करने का यानी करने का. Please don't fast fan, huh? Please don't fast fan. ये इंग्लिश मैम को क्या हो रहा है यार? अब तुमको क्या प्रॉब्लम है भाई साहब? अबे Why are you crying? પંખો ફાસ્ટ ના કરશો બીકોઝ પંખો ફાસ્ટ હોય છે ને ત્યારે મારા હેડમાં છે ને સ્ટમક એક થઈ જાય છે. ઓ માં માવડી, હેડમાં સ્ટમક એક ન થાય, હેડમાં હેડેક થાય. હેડેક, સ્ટમક એટલે પેટનો દુખાવો અને હેડેક એટલે માથાનો દુખાવો. તમારી જેમ
હું એમ જ કહેતી હતી ને, તમે ઊંધું સાંભળો તો ના હું શું કરું? What do I do, you know? एक एक जन चुप मांगता मेरे को एक एक जन एक एक आदमी चुप मांगता मेरे को चुप ए भैला केसु मारा बापला मारा रामजी હવે પંખો ફાસ કર ભૈલા કેશુ પંખો ફાસ્ટ ના કરીશ નહીં તો હું તારી ફરિયાદ કરીશ. અરે પણ એવું તો એક મિનિટ મારી પાસે એક રસ્તો છે. આપણે આ પ્રશ્નનો ઉકેલ લોકશાહી ઢબે લાવીએ તો કેવું? બરાબર ને? તો બરાબર છે. તો ચાલો આપણે સૌ મતદાન કરીને નક્કી કરીએ કે પંખો ફાસ કરવો કે ન કરવો. બરાબર છે? બરાબર છે. તો પછી હવે સૌથી પહેલા જે લોકોને પંખો ફાસ કરવો છે તે લોકો હાથ ઊંચો કરશે. કરો. 1 2 3 અને અમારો 4. 4 હાથ ઊંચા થયા. ચલો હાથ નીચે લઈ લો. ઓર્ડર બરાબર હતો ને ટીચર બેન? હવે જે લોકોને પંખો ફાસ નથી કરવો તે લોકો હાથ ઊંચો કરશે. 1 2 ને 3 અને 4. આ બાજુ 4 હાથ, આ બાજુ પણ 4 હાથ. આ તો ટાઈ પડી. ટાઈ પડી? કોની ટાઈ પડી? કેવા રંગની ટાઈ પડી? ક્યાં પડી? કયા વિસ્તારમાં પડી? ચૂપ! સાહેબો આ બધું વિચારવાનું છોડી દો અને મને કહો કે હું શું કરું? આ પંખો ફાસ કરું કે ના કરું? કેશું હા, તું કઈ જ ના કરીશ. શાંતિથી બેસી રે. એ કરદમ ધ સિંગર એ ભીડુ તું ऐसा कहीं को बोल रहा है यार? કારણ કે હા આપણી ઓફિસનો પંખો છે ને, હા હે ને, એ રિપેરિંગ માં ગયો છે. જો ઉપર પંખો નથી, જો ઉપર જો બધા હે પંખો. ફુવારા કોર્પોરેશન. પ્રવીણ ભાઈ પ્રવીણ, હવે આપણે જે કંઈ કરવાનું છે ને એ બધું આમ બહુ સમજી વિચારીને કરવું પડે. તમારી વાત શું છે કે બિલકુલ સાચી છે જીજાજી. સાહેબ જલ્દી બહાર આવો, જલ્દી બહાર આવો સાહેબ. હા હું જલ્દી બહાર આવીશ, પણ શું થયું છે તો કે ભાઈ. સાહેબ બહાર ડાકુ જેવો એક ભયંકર માણસ આપણી ઓફિસમાં ઘૂસી આવ્યો છે. એ બધાને લઈ રહ્યો છે. આપણી ઓફિસમાં ડાકુ? हमारी ऑफिस में डाकू? आधे इधर जाओ, आधे उधर जाओ और बाकी मेरे पीछे आओ. અજવાર છે હો. શું વાત કરે છે? हाँ साहेब, એટલે જ કહું છું કે જલ્દી બહાર આવો. ક્યારે હા વખતે સકે એ કાંજી તું એ ભાઈ તું આને ભયંકર માણસ કહે છે? ભાઈ આ તો કાંજી છે, કાંજી અમારા ઘરનો નોકર યાર. અરે સાહેબ પહેલા મારી પૂરી વાત તો સાંભળો. ભાઈ અમારે તારું કશું સાંભળવું નથી, તું ચૂપ રહે. અરે કાંજી, તું મને એમ કે તું આટલી મોડી રાત્રે અહીં ઓફિસમાં શું કામ આવ્યો છે? આ ભાઈ એવું કહે છે ને કે તું અહીં શું કામ આવ્યો? તો હું અહીં શું કામ આવ્યો છું એ સવાલનો જવાબ હું તમને નહીં આપું. કેમ? તો શું કામ જવાબ નહીં આપ્યો ભાઈ? અરે સાહેબ, એ સવાલનો જવાબ તમને જાતે જ મળી જશે. ચલો તમે બધા મારી જોડે બહાર આવો. ચલો. हमारी ऑफिस में डाकू? आधे इधर जाओ, आधे उधर जाओ, बाकी आगे जाओ, आगे. ફુવારા કોર્પોરેશન. જુઓ તમે જુઓ સાહેબ. હા શું છે? શેનો પ્રોબ્લેમ છે? આવો બધા ફ્રેન્ડ્સ બહાર આવો. હા બધા આવી ગયા? બોલ કાંજી, શું પ્રોબ્લેમ છે? જુઓ તમે જાતે જ જુઓ સાહેબ. જુઓ ભાઈ પ્રોબ્લેમ શું છે કોને? જુઓ સાહેબ, આ ડાકુ જેવો ભયંકર માણસ બધાને કેવો બિગાડી રહ્યો છે.
અરે ભાઈ તમે આનાથી બીવો નહીં. અરે ગભરાઓ નહીં. આમ જો આમ જો આમ જો, આનાથી ગભરાશો નહીં. અરે આ કોઈ ડાકુ બાકુ નથી. અરે આ તો આપણી કંપની ઉપર આપણા બધાના કામ ઉપર ધ્યાન રાખવાનો સિક્યોરિટી એજન્ટ છે. હા, બ્લેક ડોગ સિક્યુરિટી એજન્ટ નો ખડતલ યોદ્ધા છે. અરે ભાઈ શું નામ તારું? હું છું મોતનો ગાડિયો. મારું નામ છે સિક્યુરિટી એજન્ટ ગાડિયો. અને હવેથી આપણી ઓફિસની સુરક્ષા અને સલામતી આ બ્લેક ડોગના હાથમાં રહેશે. સાહેબ આ ભાઈ તો છે ને આપણી ઓફિસ શોધતા શોધતા ભૂલા પડી ગયા હતા. સીધા આપણા ઘેર આવ્યા હતા. એટલે છે ને હું મારી સાયકલ ઉપર એમને ડબલ સોર એ મૂકવા આવ્યો. હા સરસ. કોઈ ખોવાયેલા કૂતરાને એની મંજિલ સુધી પહોંચાડવો એ પુણ્યનું કામ છે. બહુ સરસ. કાનજીભાઈ તમે જઈ શકો. હા હા સાહેબ હું જઉં છું. હા જાઓ. ફ્રેન્ડ્સ તમે લોકો ડરો નહીં, ગભરાઓ નહીં. આ ડાકુ નથી. અરે આ તો આપણા બધાના કામ પર ધ્યાન રાખવા વાળા કાળિયાભાઈ સિક્યોરિટી એજન્ટ છે. હા ચાલો બધા કામે હોય. હા ચલો પોતાની જગ્યાએ બેસી જાઓ. ચાલો 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 ભાઈ ચાલો 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 ચાલો. સિક્યોરિટી એજન્ટ તમે આ બધાના કામ ઉપર ધ્યાન રાખજો. સમજ્યા? યસ સર. બરાબર છે. ચાલો બધા કામ કરજો નહીં તો આવી બન્યું. ચાલો આપણે અંદર ચલો. આ શું ગણગણે છે? આ શું ગણગણે છે તું? ગીત ગાઉં છું. એમ? ગીત તો મને બહુ ગમે. હે તમને ગીત બહુ ગમે? હા હા. તો મારે તો ચિંતા કરવાની રહી જ નહીં. ગીત ગાઓ ને? હા હા ગા. તમે ડાન્સ કરશો મારી જોડે? ઓહો. હે ચલો ચલો તો બધા આવી જાઓ જલ્દી. આવી જાઓ આવી જાઓ જલ્દી થી બધા. तैयार બધા તૈયાર તો શરૂ કરી દઉં હા देखा ना हाय रे सोचा ना हाय रे रख दी निशाने पे जा कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान देखा ना हाय रे सोचा ना हाय रे रख दी निशाने पे जा कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान डोले 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 Fuara Corporation, Fuara Corporation, Fuara Corporation. फुवारा कॉर्पोरेशन ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે ઘોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે હે ટોળ
ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન કુંવારા કોર્પોરેશન કુંવારા કોર્પોરેશન